જય માતાજી મિત્રો, નમસ્કાર. હું છું વિપુલ ઠાકોર અને આજે આપણે મામલતદાર કચેરીએ ફરીથી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. બધા મિત્રો એમની રીતે રજૂઆત કરવા જાય છે કે અમારું અનાજ જે ચોરાણું છે એમને પાછું આપો અને આવા ગેર જિમ્મેદાર માણસનું રાશન રદ કરો. हमारी मांगे भ्रष्टाचार भ्रष्टाचार पाछू आलो गरीबों अनाज भ्रष्टाचार बंद करो भ्रष्टाचार बंद करो परवानो रद्द करो परवानो रद्द करो सस्ता रद्द करो जीटीयू न्यूज એવું છે હું ભાઈ તમારો भ्रष्टाचार 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 गरीबों अनाज गरीबों अनाज गरीबों अनाज भ्रष्टाचार
ભ્રષ્ટાચાર બંધ કરો! ભ્રષ્ટાચાર બંધ કરો! ભ્રષ્ટાચાર બંધ કરો! ગરીબને ન્યાય આપો! ગરીબને ન્યાય આપો! ભ્રષ્ટાચાર બંધ કરો! ભ્રષ્ટાચાર બંધ કરો! ભ્રષ્ટાચાર બંધ કરો! કરવાનો! રદ કરો! રદ કરો! તમને સવારમાં ફોન મળે છે અત્યારે પણ કરું તમે ચાર છે તમારે જે રજૂઆત કે આવેદન જે આપવું હોય સાહેબને મળાવી દઉં છું. આ બધા સાહેબ એમની રીતે રજૂઆત કરવા આવ્યા. ના, આપણે નહીં જવાય આપણે કોઈ લાયક નહીં. નહીં, હા, નહીં જવાય બધા નહીં જઈ શકે બરાબર. શંકેશ્વર તાલુકાના પીએસઆઈ શ્રી એવું કહી રહ્યા છે કે અંદર નહીં જવા દઈએ. શું કારણે નહીં જવા દઈએ એ આપણે પૂછીએ એમને. તમારે 4 જણની અંદર જવું હોય તો હું બનાવી દઉં છું. રજૂઆત મારી નથી. અરે ગામજનો વતી તમે 4-5 મળો ને સાહેબ ને ઉકેલ આપવાનું છું. દરેકનો અલગ અલગ મુદ્દો છે સાહેબ. દરેકનો અલગ અલગ મુદ્દો છે. આ દેખો બધા અલગ અલગ આયેલા છે. અલગ અલગ આયેલા. કાયદામાં એ પણ રીતના બધા આટલા બધા નહીં જઈ શકે બરાબર ભાઈ. આખા ગામમાં અનાજના દરવાજાનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. કઈ વાંધો નહીં ગામ વતી તમે અમે અલગ અલગ રજૂઆત કરો ભાઈ. અમે પાછા આવીએ પછી એ લોકો અલગ બરાબર અલગ ના ના અલગ ના અલગ જે સુધી અમે પાછા જઈએ, એ લોકો અલગ પાછા જાય. અલગ અલગ જે. ઇન્કલાબ જિંદાબાદ! ઇન્કલાબ જિંદાબાદ! ઇન્કલાબ જિંદાબાદ! ઇન્કલાબ જય કિસાન જય કિસાન બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો! અમે પહેલા ચાટે છે બીજા બધા જેનો જેનો અલગ અલગ પ્રશ્ન એ અલગ અલગ માણસો જશે અંદર. અમે હમણાંથી સહમત પણ ચાર લોકો અમે અલગ જઈએ. ધારો કે હું વિપુલભાઈ બીજા 2 મિત્રો જઈએ, બીજા 2 લોકો 4 લોકો અલગ અલગ માણસો એમની રીતે અમે મામલતદાર શ્રીને ભેટમાં ઘઉં ચોખા આપવા આવ્યા છીએ. હા આ હપ્તા ખાવાનું બંધ કરે અમે એમને ભેટમાં આપીએ. દર વખતે આપશું. આ વખતે નહીં, દર વખતે આપશું. ગામડાના ખેડૂતો દિલદાર છે. દિલદાર છીએ એટલે તો દિલદાર છીએ કે અમારા હકનું અનાજ હવે ના ખાશો. ખાવાનું બંધ કરો. આની અંદર હપ્તા દુકાનદારો આક્ષેપો નાખે છે તમારા ઉપર સાહેબ કે હપ્તા આપવા પડે. હપ્તા બંધ કરી નાખો. નહીં ચાલવા દઈએ હપ્તા. તમને અનાજ આપીએ છીએ. તમારા છોકરા ભૂખ્યા નહીં રહેવા દઈએ. અમે જવાબદારી લઈએ છીએ. એટલે અમારે મામલતદારશ્રીને અનાજ આપવાનું છે. બીજા લોકો પોલીસ સ્ટેશન ની અંદર આવે, બીજા ધોકો માર્યો, બીજો કેસ લખાવા મારી વાત સાંભળ ભાઈ બધાનો અલગ 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 પેલું છે. ખાલી 2-3 જણ જઈ શકશે બાકી બધા નહીં જઈ શકે બરાબર. હા તને કહી દીધું જાહેરનામું બતાવ્યું. જાહેરનામે 1 તારીખથી લાગુ પડે ને. તો આગળની વખતે અમે આવ્યા હતા. આગળની વખતે અમારી અટકાવત શું કામ કરવામાં ના આવી? જાહેરનામાનો નિયમ આગળની વખતે હતો ને આ વખતે હતો. તો જાહેરનામું શું કામ આ વખતે આવી ગયું? જાહેરનામું તમારા ઓલી લીધે પડાવડાવ્યું. તો તમે ભાઈ મારી નિયમ તો હતો જ, પણ એ વખતે લાગુ થવું જોઈએ ને. આ વખતે થાય છે નિયમ. આ વખતે મામલતદાર કચેરીના દરવાજા બંધ છે તો એ વખતે પણ બંધ હોવા જોઈએ ને. આ વખતે શું કામ બંધ કરી દેવામાં અમારે આવે મળવું હોય તો 2 જણ જાઓ સાહેબ ને બાકી છે? અલગ અલગ પ્રશ્ન છે સાહેબ. આખા ગામનો આખું ગામ અલગ અલગ મામલતદાર શ્રીને અથવા તો મામલતદાર શ્રીના હાથનું રાઇટિંગ લાવો કે મને કોઈને મળવા આવવું નહીં, હું કોઈના માટે અહીંયા બેઠો નથી, એવું એમને હાથનું રાઇટિંગ લાવો. અમે પાછા જતા રહીશું સાહેબ. અમારા મંજૂરી લેવી પડે તારે. છે ને અમે રજૂઆત કરવાની મંજૂરી. હા લેવી પડે. અરે આટલા બધા ભેગા કયો કાયદો છે સાહેબ? બતાવો ને મને. આ કાયદો બતાવો ને. જાહેરનામાની અંદર કે કયા કયા નિયમો છે? મેં વાંચ્યા સાહેબ, તમે વાંચી લો. ઘરનામાં તો મેં વાંચ્યા. અમે કોઈ અહીંયા બંદૂકો દારિયા દુકાન જ નથી લઈને આવ્યા. અમારી સાથે અનાજ છે. રેલીને નથી સાહેબ. આ રજૂઆત છે. દારિયા દુકાનને નથી આની અંદર. એમાં બધું સ્પષ્ટ શબ્દોમાં લખેલું. સરકારના વિરુદ્ધમાં જઈને આપણે રેલી ના કાઢી શકીએ. આ સરકારના વિરુદ્ધમાં નથી. આ સરકારના સાથમાં ઉભા રહેવાનું છે. તમારે 2 જણ સહકાર સાહેબ આપવો જોઈએ. તમારે અમને સહકાર આપવો જોઈએ. ચલો અમે અમે તો મળીએ. સહકાર આપીએ જ છીએ ભાઈ. અંદર સાહેબ કહેરા ને આવી રીતે સહકાર આપો છો સાહેબ. 2 જણ જાઓ ને સાહેબ એવું કહે છે કે સહકાર આપીએ. દરવાજા બંધ કરી દીધા છે. અમારા ઉપરથી કોઈ- અને સાહેબ ગામના નાગરિકો કેટલી વાર બે ચોથી મિનિટ વાર ઉભા ધક્કો રહો. ખાધો મારું એ એટલું વાતથી. કહેવું છે, કદાચ પોલીસ- ગરીબ માણસોને વારંવાર આવી રીતે ધક્કા વિપુલભાઈ, બે ખાવાના. મિનિટ. તમને કદાચ એવું લાગતું હશે કે ઉપર જઈને કોઈ હિંસક, અમે તો શાંતિ પણ બધા શું કે બધાનું શું નીચે બોલાવો.
બધાને શું મામલતદારશ્રી નીચે હા, નીચે બોલાવો મામલતદારશ્રી. એ આવતા હોય તો અમને ક્યાં વાંધો છે? હા, તો તમે ખાલી એમને કહી એ આવતા હોય તો અમને ક્યાં વાંધો છે? ખાલી ચાલો, એ ફોન આવતા બંધ હોય તો કરો. અમને શું હમણાં શું વાંધો છે? સાહેબ આજે આપણું ગુજરાત જ્યાં મામલતદાર કચેરીની અંદર રજૂઆત કરવા આવે છે ને દરવાજા બંધ કરી દેવામાં આવે છે આ સાહેબ લોકસભા પૂરા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, સર. આવી રીતે ના હોય કલેક્ટર ચાર સાહેબ પાંચ આવી રીતે જણ ના જાઓ હોય તો તમને અમે કહેવા ક્યાં માંગુ છું નામ પાડીએ છીએ, ભાઈ? બરાબર? નામું છે. જાહેરનામાની અંદર શું નિયમો છે સાહેબ મેં પણ વાંચ્યા ને આપ પણ વાંચી જુઓ અમે કોઈ પણ જાહેરનામાની અંદર જે નિયમો છે એનો કોઈ પણ નિયમનો ભંગ કર્યો તો આપ વાંચી અને અમને સંભળાવી શકો જાહેરનામું છો. પાડવા માટે અમે પાડવા જઈએ. અમે ઉપર ઓફિસમાં કઈને તમે રજૂઆત કરો તો હા કરી શકો છો ભાઈ. અમે જાહેરનામાની અંદર લખ્યું છે તમે બે ચાર જણા કાયદાના જાઓ ને. વિરુદ્ધમાં નહીં જવાનું અમે કાયદાના વિરુદ્ધમાં નથી જતા સરકાર સામે રેલી નહીં કરવાની અમે સરકાર સામે રેલી નથી આખા ગામનો કરતા પ્રશ્ન એ સરકાર સામે ધરણા નહીં કરવાના સરકાર સામે ધરણા નથી કરતા અમે રજૂઆત કરીએ છીએ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન તાનાશાહી નહીં ચલેગી તાનાશાહી નહીં ચલેગી તાનાશાહી નહીં ચલેગી અમારો સાહેબ એટલો જ પ્રશ્ન છે, મામલતદારશ્રી નીચે આવીને અમારો પ્રશ્ન જાણી લે. આ બધા એસીટી રહેશે, કોઈ આગળ નહીં આવે. ઓકે ભાઈ સાહેબ ના પાડે છે હા. તમારે જવું હોય તો બે જણ ને તમે બધાના વતી બે જણ જઈ શકો, બાકી સાહેબ અહીં નીચે નહીં. વાંધો નહીં, સાહેબ હમણાં ઘરે જશે ને બરાબર. બસ હવે અહીંયા જ પછી. આપણે છેટા છેટા દૂર દૂર ઉભા રહો. સાહેબ અહીંયાથી જશે. સરકારી જનતાનો ગુલામ હોય, ગુલામ જનતા હા. નથી હોતી. તો અમારે ઉપર જવાનું, બે જણ ના જવાનું. આ અહીંયા 200 માણસ આવે એટલે બે જણ જવાનું. મળતા પણ નથી મળતા. આટલી બધી બેદરકારી ના હોય સાહેબ આટલી બધી સંચાલકો બેદરકારી એવો આરોપ લગાવે કે આ ભાઈ હપ્તા લે. સંચાલકો એવો આરોપ લગાવે. લગાવ્યા ને હવે બહારના ઓલી વખતે ગઈ વખતે આવ્યા હતા બારનું 1.5 કલાકે ખોલ્યું આ વખતે મેન ગેટ બંધ કરી નાખ્યો આ રીતે તાનાશાહી ચાલે મામલતદારશ્રી ની એટલે બે ઈમાનદાર હોય, ચાર એક ભ્રષ્ટાચારી મળવા ખાલી બે ઈમાનદાર જવાનું. આ 200 ઈમાનદાર નહીં દેખાતા સાહેબ તમને બધા? આઝાદીના સમયમાં નહેરુજી જયારે આઝાદ કરે ને ભારત દેશ ત્યારે ભૂલના જેવા મળતા હતા ને ઘઉં ચોખા પીએ એવા આપ્યા છે. ગામના અપંગ લોકોને ખાવા આપ્યા. અને આ મહિને 2 દિવસ પહેલા ડોશીમાં ચર્ચા ગયા પાણી ના પાણી પાણીની આ ડોશીમાં રહેશે તમે. શું કરવાના સાહેબ આવા સંચાલકો કહો. કેવું કીધું આમ માજીને પૂછો એટલે એ ચેમ્બરમાં બેસીને અને આટલું ખોટું કરતા છતાં દુકાનદારનું લાયસન્સ રદ ના થાય એમને અરે સાહેબ આવા કાયદા ના હોય આવા કાયદા ના હોય કાયદા કોઈ મંત્રીઓના હાથા બનીને કામ ના કરો તો સારું કહેવાય ગઈ વખતે પણ કીધું તું ને આ વખતે પણ કહું છું કોઈ મંત્રી તમને પગાર નથી ચૂકવતા અમારા ટેક્સના પૈસાનો પગાર લો છો તમામ કર્મચારી અમારા ટેક્સના પૈસાનો પગાર લે છે અમારા જવાબ આપવા માટે બંધાયેલા છે જવાબ આપવો પડશે વાંધો નહીં, આમાં બેસો અહીંયા. અમે પાછી પાણી નહીં કરો ને તમે નહીં કરી તો જે હોય બધું હા. કરો. સાહેબને બોલાવો. જો કે વાત તો અમારોય નહીં તમારોય નહીં, વાત સાહેબને નીચે આવવું પડે. મિત્રો શંકેશ્વર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એવું કહી રહ્યા છે કે ડિટેન કરવામાં આવશે ડિટેન કરવામાં આવે તો આપણે એમાં પણ તૈયાર છીએ ડિટેન થઈ જશું કાયદાકીય થતામાં બધા કાયદાકીયની અંદર એ ડિટેન કરશે એ શું લખશે કયા કાયદાના વિરુદ્ધમાં આપણને ડિટેન કરશે એ આપણે જોઈએ અમે અહીંયા કહીએ કોઈ બધા- રેલી નથી અને રેલી ના કહેવાય 4 જણાનો નિયમ હોય 3 દૂર છે અને એવો 4 નો નિયમ હોય ને 144 માં તો વરાણાની અંદર 1.5 લાખ માણસ ભેગું થાય છે નિયમ ક્યાં લગાડો ને સાહેબ ત્યાં પણ માતાજીને 2 હાથ જોડીને રજૂઆત કરવા જઈએ છીએ અહીંયા પણ મામલતદારશ્રીને 2 હાથ જોડીને રજૂઆત કરવા આવીએ છીએ તો ત્યાં નિયમો લાગુ નથી પડતા અહીંયા નિયમો લાગુ પડે છે કોરોના મહામારીના સમયમાં આવા જાહેરનામા લગાવવામાં આવતા કે 4 લોકો ભેગા નહીં થવા. આજ તો કોરોના જતો ને એની વેક્સિન આવી ગઈ છતાં પણ 4 જણા મેં જાહેરનામાનો ભંગ ન થાય માટે આવ્યા છીએ. છતાં પણ મામલતદારને પડી નહીં એમના ડ્યુટીની એમની ફરજ નહીં પડી. એ આજે ફરજ નીચે નિભાવવા આવ્યા. માટે સક્રિય નથી અને આજે આપણા પોલીસ મિત્રો પણ એ લોકો પ્રેશર બનાવીને અમને ડિટેન કરવાની વાત કરી રહ્યા છે. પોલીસ મિત્રો અમારા કોઈ દુશ્મન એ અમારા મિત્રો જ નથી છે. પોલીસ મિત્રોને જે ઓર્ડર આપવામાં આવે છે પોલીસ મિત્રો એ કરે ચીઠીના છે ચાકર છે તેઓ. આ ચીઠી આ અધિકારીઓ નેતાઓને બળે સત્તા પક્ષના નેતાઓને બળે આજે જનતાને હેરાન કરવાના કાવતરા કરી રહી છે. જનતા શું માંગી રહી છે? એમના હકનું અનાજ માંગી રહી છે. છતાં પણ આજે તેઓ આપવા તૈયાર નથી. આજે આ વિપુલભાઈના ગામમાં જે સસ્તા અનાજના સંચાલકના ખેતરમાંથી ટ્રેક્ટર ભરીને મોટા મોટા 3 જથ્થા વર્ષ પહેલા ઝડપાયા હતા. જથ્થો ઝડપાયો હતો ગામની અંદર આવીને 2 હાથ જોડીને 2 બાપ દીકરો માફી માંગતા હતા કે જતું કરો અમે ગામ લોકોએ દયા રાખીને ગામનો સમજીને જતું કર્યું હતું 3 વર્ષ પહેલા પણ ત્યારે પણ પોલીસ મોકલી દીધી હતી હવે પ્રશ્ન વારંવાર એ આવી છે- રીતે કરવાનું વારંવાર હવે જતો પ્રશ્ન એ છે કરવાનો કે માણસને હવે અહીંયા વિડીયો તમે 4-5 જણ તમે ભણી લો આ લોકોની તમે શું રજૂઆત છે એ સાંભળી લો પછી એ રજૂઆત તમે મામલતદારને કહી શકો છો એમ 5 જણ જઈ શકો ઉપર બરાબર એમ કહેવા માંગુ છું. તમે સાંભળી લો અને ભાઈ તમારા પ્રતિનિધિ તરીકે તમે પ્રતિનિધિ તરીકે છો સાહેબ, હું સાહેબ નહીં ખરું. બરાબર તમારા કર્મચારીઓ કોઈ પણ કર્મચારીએ ખોટું કર્યું હોય તમે એનો જવાબ આપવા તમે જશો કે
એને તપાસો. સાહેબ આવશે સાહેબ બોલો. આ તો દબાણ છે એટલે તમે ના, ના. બેસી આવ્યો ને પણ આટલા લોકોનું દબાણ છે એટલે. સાહેબને સાહેબ તમે પૂછો ને, તમે કહો રજૂઆત કરવા આવ્યા છે ને એ મળ્યા વગર જવાના નથી. આ તો 5 જણ બધાને મળવું પડશે. ચાર પાંચ જણ ચાલો ને, લઈ જાઓ ને ભાઈ. આટલા બધા ઓછા. 4-5 જણને જો અમારે એવા બોલાવો. શક્ય નથી. તમે પ્રતિનિધિ તો કરો અમે છો અહીંયા આખા એનું ઊભા છીએ. અમે અહીંયા ઊભા છીએ. મામલતદાર શ્રી બહાર તો આવશે ને. એ આવે તો અમને ક્યાં વાંધો છે ભાઈ? આવતા હોય તો મળી લેશું. આવતા હોય તો અમને ક્યાં વાંધો છે? હંમેશા તો પોતે આવતા મામલતદારને હોય. મળવા માટે એક ચિઠ્ઠી લખવામાં આવતી હોય એ ચિઠ્ઠી લાવો અમે લખાડી દઈએ અમારો મેસેજ તે પહોંચાડી હા. હા, લાવો, પહોંચાડી દે, લાવો લાવો તમારે. ચિઠ્ઠી લાવો આપણે કે આપી દો. નીચે આવો ચિઠ્ઠી લાવજો કાગળ લાવો ક્યાં તો આની પર જ લખો એના પર લખી દો. આની પર બરાબર? લખો. લાવો બોલપેન સાહેબ, લખો. તમને એ સાહેબ બધા ગ્રામજનો અહીંયા આવે તો અમને મળવા કઈ વાંધો નથી મામલતદાર સાહેબ. બરાબર? મોકલો. મામલતદાર સાહેબ અહીંયા આવે તો અમને કઈ વાંધો નથી. બરાબર ભાઈ? ઓકે મામલતદાર શ્રી કેટલી હદે જાય છે મળવામાં. ગઈ વખતે પણ 1.5 કલાક રાહ જોવડાવી, બહાર ઉભા રાખ્યા, બારણા બંધ કરી દીધા, પોલીસ બોલાવી. ગામમાં જ્યારે એમના અધિકારીઓ તપાસ કરવા આવ્યા ત્યારે પણ પોલીસની ગાડી મોકલી દીધી. સાહેબ શું છે આ બધી તાનાશાહી? આ સાહેબ નહીં ચલાવીએ. એક બાજુ દુકાનદાર પાસેથી હપ્તા લેવાના, દુકાનદાર એવું કહે કે અમારે હપ્તા આપવા પડે છે, અને બીજી બાજુ આવી રીતે ન્યાય માંગવા આવીએ એટલે બારણા બંધ કરી દેવાના. પેલી વખતે ઓફિસનું બારણું બંધ કર્યું હતું, આ વખતે મેન ગેટનું બારણું બંધ કરી નાખવામાં આવ્યું છે. સાહેબ આ બધી તાનાશાહી ગુજરાતમાં ના ચાલે સાહેબ. અને મોદી સાહેબ આજથી અઠવાડિયા પહેલા એમની સભામાં એવું કહે છે કે ભ્રષ્ટાચારીઓને પકડી લાવો, અમે પકડશું ને ભ્રષ્ટાચાર કરેલા તમામ એની પાસેથી પૈસા પાછા લેશું. જરા સાહેબ 2 મહિના થઈ ગયા, આની પાસેથી એનો દંડ વસૂલો ને આનું લાયસન્સ રદ કરો. સાહેબ આ તમારું જ ગુજરાત છે. અમને ગર્વ હોય કે મોદી સાહેબ અમારા ગુજરાતના છે અને આજે પીએમ ની ખુરશી ઉપર બેઠા છે, એ વાતનો અમને દિલથી ગર્વ હોય. પણ સાહેબ તમારા જ ગુજરાતમાં આવું થતું હોય ને એ વાતનું પણ દુઃખ લાગે સાહેબ. તો આના ઉપર થોડીક તકેદારીથી કામ કરાવડાવો. આવા મામલતદારો ઉપર પણ એક્શન લેવડાવો, આવા દુકાનદારો પણ ઉપર એક્શન લેવડાવો. આવા એક દુકાનદારને ઉખાડીને બહાર ફેંકશો ને સાહેબ તો બીજા દુકાનદારને ચોરી કરવામાં પણ ડર લાગશે સાહેબ. એક જણા ઉપર કાયદેસરની કાર્યવાહી તો કરાવડાવો એક સાહેબ. કડક દાખલો બેસાડો. એક કડક દાખલો તો બેસાડો. અને આટલી હદે 5-5 વાર આવી રીતે 500-500 200 માણસ આવે ને સાહેબ, એ સરકાર માટે પણ સારું ના કહેવાય સાહેબ. એક અને બાજુ આનો થોડા દિવસોની અંદર આનો ન્યાય અમને નહીં મળે તો જાહેરમાં કહીએ છીએ પિરોજપુરા ગ્રામવાસીઓ, પિરોજપુરા ગ્રામની ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમે કોઈ પણ મશીન, કોઈ પણ ચૂંટણી અમારે નથી જોતી. અમારા ગામની અંદર, અમારા ગામ સમક્ષ આખી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવનારી આવે છે. લોકસભા ચૂંટણી ફિરોઝપુરા ગામ બહિષ્કાર કરશે તો આ મુદ્દાનું નિવારણ નહીં આવે. અને બીજી વાત, સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે, મીડિયા મિત્રોને જરા જણાવીશ કે કેમેરો આ બાજુ કરો. 70 વર્ષની મહિલાઓ આજે મામલતદાર શ્રી જોડે અનાજની ભીખ માંગવા આવે છે. મામલતદાર શ્રી નીચે આવે તો યાર બોલો. રોગ દાવાનું કામ તો અમને આવી જ નહીં. હા ઓછું આપતા હતા ચમ ઓછું જ આપ્યા હે ને આ 2 મહિનાનું પૂરું આપ્યું. લોકડાઉન હતું તેનું હાવ ઓછું જ આપ્યું હોય. તો પછી આવું ના હાલે ને. આ માજી હજી 2 દિવસ પહેલાનો દાખલો મિત્રો. 2 દિવસ પહેલા આ માજી જયારે દુકાને લેવા ગયા ને ત્યારે એમના પિતાશ્રી પાણી પીવા માટે સાહેબ પાણીની અંદર તો કોઈ પણ દુશ્મન હોય ને તોય ના પાડે. આ માજીને પાણીની અંદર એવું કીધું ઘરે પાણી પીને આવવાનું, અહીંયા અમે તમારા માટે પાણી આપવા નથી દેતા. આ માજીને એવું કીધું. હવે આવા દુકાનદારનું લાયસન્સ રાખવું એ સરકાર પાસે એટલું બધું શું જરૂરી છે? એ સરકારનો એવો કયો ખાસ માણસ છે એનું લાયસન્સ રદ નથી કરતા? દિવસો આપને પણ જણાવવા માંગુ છું કે આવા માણસની લાગવગ કોઈના ફોનથી કે કોઈની લાગવગથી આવા માણસનું લાયસન્સ રદ કરવાનું બંધ ના રાખશો. તાત્કાલિક ધોરણે આવા માણસનું લાયસન્સ રદ કરો સાહેબ. આટલી બેદરકારી દાખવે છે ને એના ગયા મહિને આ માણસને ચકલા ના ખાય ને ચકલા એવા ઘઉં આપવામાં આવ્યા હતા. મારા વિડીયોની અંદર પણ હશે મિત્રો, જોઈ લેજો. આ 2 મહિના સુધી લાયસન્સ રદ નથી કર્યું ને એનું પરિણામ છે સાહેબ. હજી કેટલા મહિના અમારે ભોગવવાનું? હજી કેટલા મહિના મારા ગામના ગરીબ માણસોને આવું અને ભ્રષ્ટાચાર
તો અમને દાવો પર અમારો હક નહીં અમારો. બોલવામાં પાન રાખજો. જાહેરનામા નિયમો સાહેબ મેં આપને ये સમજાવ્યા. जाहिरनामું नहीं તો બીજું જાહેરનામું અમને બતાવો. જાહેરનામું કીધું હોય તો બતાવો. જાહેરનામાની અંદર એવું લખ્યું હોય મામલતદારશ્રીને આવી રીતે 50 માણસ મળવા ના જઈ શકે. જાહેરનામું બતાવો. અમે નહીં જઈએ. બરોબર, સામાન્ય વ્યક્તિ. કાલે કદાચ કોઈ ભાજપના મિત્રો 150 લોકો, કોંગ્રેસના મિત્રો 150 લોકો અહીંયા હશે તો તમે તેને જાહેરનામાનો ભંગ ગણશો? કારણ કે એ લોકો ધારાસભ્ય સત્તામાં પાવર છે, જાહેરનામાનો ભંગ ગણાશે. તો સામાન્ય વ્યક્તિઓ જેને ચૂંટણી લોકો એનું કેમ જાહેરનામું ભંગ ગણાવશે? અમે જેમને એમએલએ બનાવ્યા છે, અમે જેમને એમપી પણ બનાવ્યા છે, અમે જ બનાવ્યા છે. ત્યારે સભાયું થાય એમનામાં કોઈ નિયમો ના લાગે, એમનામાં કોઈ જાહેરનામાના ભંગ ના થાય. આપણામાં ભંગ થાય, ન્યાય માંગવા આવીએ એટલે જાહેરનામાના ભંગ. પોલીસ આવી રીતે આપણને રોકી લે. રજૂઆત છે સાહેબ. ધરણા પ્રદર્શન નથી સાહેબ. અમે કેમ થઈ જવું પડે સાહેબ. ધરણા પ્રદર્શન અહીંયા બેસી ગયા હોય. ધરણા પ્રદર્શન નથી. ધરણા પ્રદર્શન દેખાવ કહેવાય, દેખાવ આ ધરણા રજૂઆત પ્રદર્શન નથી, આ રજૂઆત છે. આ કટાક્ષભર્યું રજૂઆત કહેવાય કે આ રજૂઆત છે, ધરણા પ્રદર્શન નથી. પણ 4 જણાનો આખા ગામનો પ્રશ્ન છે ને ગામમાંથી કઈ ગામનો પ્રશ્ન ચાલી રહ્યો છે. આવું કહેતા. ગઈ વખતે પણ આવું કહેતા હતા. આ વખતે પણ આવું જ કહે છે. સર, એવા 5 વાર આવ્યા ને, આને પહેલા પણ 50 જણા આવ્યા હતા. એના પહેલા પણ આવી ગયા. 2 દિવસમાં તમને ન્યાય મળશે. પ્રશ્ન મારો કોઈ જણાનો નથી. એટલું સમજી લો. પાંચનો પ્રશ્ન નથી. કોઈ પ્રશ્ન ના. 5 જણા તો દબડાવશે. અંદાજી કોઈ દાટી આપશે કે તમારી પાસે કેસ કરી શું કરવાનું? અંદર કે અમારા બંધ બારણે 5 જણાને કોઈ રિશ્વત આપતા કે રિશ્વત લેવા નહીં. આમાં તો બધા કેમેરામેન અંદર આવે, બધા લોકો અંદર બધા આવે. કેમેરામેન અંદર પાંચ ગામના લોકો આક્ષેપ કરે છે. મામલતદારશ્રીને એવું કહેવડાવો કે 3-3, 4-4 જણા આવશે, મળી રજૂઆત કરીને બહાર આવશે, મળી રજૂઆત કરીને બહાર આવશે. બધાને એવું કરતા કચેરીનો ક્લોઝિંગ ટાઈમ 5 વાગ્યાનો હોય તો 7 વાગ્યા સુધી બધાને મળો. 2 કલાક હા. જનતા માટે ફાળવો. જનતા માટે અમે આ કચેરીની અંદર 4-4 વાગે એમના અધિકારીઓ ઘર ભેગા થતા હતા તો 2 કલાક વધારે રહેવું જોઈએ ને એમને. ફરજમાં આવે એમની. અને સર, ખાલી એક સહી કરવાના 200 રૂપિયા એ પણ અમારી જોડે પ્રૂફ છે. આ મામલતદાર અંદર આજ પણ ચાલે છે. ખાલી સહી કરવા માટેના 200 રૂપિયા મારી જોડે બધા પણ પ્રૂફ છે સર. સર, આ મામલતદાર અંદર શંખેશ્વર મામલતદાર કચેરીની અંદર ખાલી સહી માટેના 200 રૂપિયા આધાર કાર્ડની સહી કરવા માટે જો તમને આધાર કાર્ડ આપે ત્યારે સિક્કા મારવાના સર 200 રૂપિયા શંખેશ્વર મામલતદાર કચેરી આજે પણ લેશે ને. મામલતદારશ્રીને મળવું તો પડશે ને પડશે. ના મળવું હોય, આવી નોકરી ના કરવી હોય તો બોરી બિસ્તરા બાળીને મામલતદારશ્રી નોકરી છોડીને જઈ શકે છે. આવી એકદમ જનતાની સેવા ના આરામદાયક કરી શકતા હોય તો ઘરે બેસી શકે છે. શંખેશ્વર એવો ઇલાકો છે કે જ્યાં ખેડૂતો તમામ પ્રકારની જે સમસ્યાઓ છે તો મામલતદારને એક્ટિવ રહેવું જોઈએ. જો મામલતદારે ખાલી પૈસા કમાવા માટે, રિશ્વત માટે જો નોકરી કરવી હોય તો નર્મદા, ડાંગ, દાહોદ જેવા પછાત વિસ્તારો છે ત્યાં જઈને તેઓ કુદરતી સૌંદર્ય નિહાળી શકે. આવો શંખેશ્વર જેવું તીર્થ એને છોડી દેવું જોઈએ. શંખેશ્વર તીર્થમાં ભ્રષ્ટાચાર નહીં ચાલે. મેં ગઈ વખતે પણ કીધું હતું ને આ વખતે પણ કહું છું, ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં હું બોલીશ. કોઈ જ પ્રકારનો ભ્રષ્ટાચાર શંખેશ્વર તાલુકામાં ચાલવા દઈશું નહીં. હવે બરોબર, ના પાડી. એ લિખિતમાં નહીં, અમને ક્યાં કીધું એ મારે તમને મળવું કહીએ. નથી. બરાબર. મેં આગળ મોકલી દીધું છે. આવું એમના લેટર પેડ ઉપર લખીને સાહેબ આપી દો. ત્યાં તો મીડિયા બાઈટ આપી દે. મીડિયાને બાઈટ આપી દે બહાર આવીને. હું તમને મળવાનું નથી માંગતો. મારે મળવું તમારે નથી. જે હોરા ફૂટવા કૂટી લો એ કહી દે એકવાર તો તમે જઈએ. તમે કલેક્ટર ઓફિસે જાઓ. સાહેબ જુઓ તો ખરા, આ સીધું તમારા ઉપર નામ નાખે છે કે કલેક્ટર સાહેબ ને જે કરવું એ કરે, મારા અધિકારમાં નથી, આ મારે નથી મળવું. પોલીસ તંત્ર એવું કહે છે, અમે નથી કહેતા. પોલીસ તંત્રને એવું કીધું છે મામલતદારશ્રીએ. એમને માહિતી મોકલી દીધી DSO ને, બરાબર, અહીંયા જે એમને કાર્યવાહી કરી છે, બરાબર. હવે એમનો પ્રશ્ન છે
નકલ રવાના પછી તમારે આટલા બધા પછી આવીને લઈ જવાનું અમને નથી તમારે એ કઈ કે અમને આપી દે મામલા સાહેબ અહીંયા આવે અને કહી દે કે મારે તમને મળવું નથી. ના પાડી દે બરાબર નહીં આવે નથી આવવાના મને ના પાડી કેવું તો પડશે ને. સાહેબને કેવું તો પડશે કે મને નહીં. 2000 લોકોનું છે. આપણે અહીંયા 500 માળા ગામડેથી 20 કિલોમીટરથી આવ્યા છીએ. મામલતદાર 20 ડગલા ભરીને બહાર નહીં આવી શકે. પગાર કોણ આપે અમને? આપણે આપણી જનતાના પૈસાનો પગાર છે. આવું શું છે? 13 કે 14 તારીખે આવ્યા હતા ને વિપુલ 13 તારીખે અને મોટી તમને ન્યાય મળશે. એ વખતે મળેલા હતા એ વખતે શું કીધું મળે 2 દિવસ પછી ન્યાય મળશે. અમે કીધું હતું સાહેબ 2 દિવસ પછી ન્યાય નહીં મળે. 2 ના 4 2 દિવસ થયા. પછી પાછા આવશું. તે જ એમની બોલીથી કેમ ધરણા ફરી રહ્યા પ્રદર્શન સાહેબ? કરશું. અમે એ સમયમાં તો આવું કીધું હતું ને છતાંય અમે ધરણા પ્રદર્શન નહીં કરતા, ખાલી રજૂઆત કરવા આવ્યા છીએ. અને એમના કાયદામાં આવે કે કોઈનો પરવાનો રદ કરી શકાય. એમને ઉપર મોકલી દીધું છે એવું કીધું છે ઉપર મોકલવાનો મતલબ નથી ને સાહેબ. તપાસ 2 ઉપર મહિના થઈ ગયા. તારીખનો મતલબ તારીખ શું પે છે? તારીખ. આ સની દેઓલનું પિક્ચર નથી. તારીખ પે તારીખ એવો ડાયલોગ અહીંયા બોલવામાં આવે. ન્યાય જોઈએ અમારે, ન્યાય. તારીખ પે તારીખ વાળા ડાયલોગ નથી જોતા. એક કામ કરો ને, જો પોલીસ વિભાગ જવાબ આપતા નહીં, એમને કહો કે તમારો જે જીઓ ને એમને communication કરી દો. આવશે મામલતદાર શ્રી આવશે. ઉભા રહો બધા આંટીજી. ના ના એમને નાયક મામલતદાર આવે ને એટલે અમને આશીર્વાદ આપીએ કે સાહેબ આ તમારા ઘઉં અમે તમને ભેટમાં આપીએ છીએ. તમે ખાઓ ને તમારા છોકરાને ખવડાવો, અમારા હપ્તા ના ખાશો. અને ગામડાનો ગરીબ આપવાના છે ગામડાનો આપણે. ખેડૂત સમૃદ્ધિ આ બધી વસ્તુ આપવા માંગે પણ એમના હાથ ઉપર તરફ ના મારજો. બેહવાનો છે. ગાડી નહીં કરવા દે આમરો થોડા આપડા ભાઈ 7 સહકાર આપો, આપણે મામલતદાર જેવું નહીં બનવાનું. જગ્યા કરો કોઈ નહીં નડે, બીજા એક નહીં નડે તો સાઈડમાં જતા રહે આપણે. કોઈ ના નડે તો સાઈડમાં જતા રહે. આપણે કોઈ આપણી મોર આવી છે. આપણી મોર હતો, અમારી મોર થયો. અમે સૌની પહેલા અહીં સાહેબ મુલાકાત કરી જતો રહ્યો. તમારી માલિકી ચોખાઈ વધારવાના લઈને જાય. હા, અમારે ચોખાઈ વધારવાનું. અમારા સંકેશ્વર તાલુકાના મામલતદાર શ્રી ભ્રષ્ટાચાર કરે છે ને એટલે અમારું ચોખાથી અમારી બહેનો અને અમારી માયું વધાવશે એમ. અત્યારે તમે ભ્રષ્ટાચાર કરે તો તમને વધારીએ જ. લાલમ લઈ